हेलो दोस्तों, स्वागत है तमारू। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે પીએમ કિસાન યોજના વિશે। પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો ક્યારે આવી શકે છે અને આ માટે તમારે કયા 4 મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવા પડશે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ અને વાત કરીએ કે એવા કયા 4 મહત્વપૂર્ણ કાર્યો છે અને જે પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો છે એ ક્યારે આવશે તમારા ખાતામાં। તો દોસ્તો સૌપ્રથમ વાત કરીએ પીએમ કિસાન યોજનાનો જે 20મો હપ્તો છે એ ક્યારે આવશે તમારા ખાતામાં। તો એવું માનવામાં આવે છે કે 20મો હપ્તો જૂનના ત્રીજા કે ચોથા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે। કેટલા મીડિયા અહેવાલો 20 જૂન તારીખનો ઉલ્લેખ કરી રહ્યા છે। એટલે મીડિયા પ્રમાણે જે મીડિયાના જે ન્યૂઝ છે એ પ્રમાણે અહીંયા જાણવા મળ્યું છે કે એટલે કે 20 જૂને અહીંયા દરેક ખેડૂતોના ખાતામાં જે 20મો હપ્તો છે એ જમા કરવામાં આવી શકે છે। એટલે 20 જૂન અહીંયા તારીખ નક્કી કરવામાં આવી છે। જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ તારીખની કરવામાં આવી નથી, પણ જે મીડિયા ન્યૂઝ પ્રમાણે અહીંયા જાણવા મળ્યું છે કે 20 જૂન તારીખે દરેક ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 20મો હપ્તો છે એ 20 જૂનના રોજ તમારા ખાતામાં જમા થઈ શકે છે। તો આવી સ્થિતિમાં ખેડૂતોએ pmkisan.gov.in વેબસાઇટ પર નજર રાખવી જોઈએ અને તેમના જે રજિસ્ટર્ડ મોબાઈલ પર આવતા SMS પણ ચેક કરતા રહેવું જોઈએ। તમને SMS પણ આવી શકે છે જે 20મો હપ્તો જે 20 જૂન તારીખે અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા જમા કરવામાં આવશે। તો તમને જે SMS આવતા હોય, જે મોબાઈલ નંબર તમે લિંક રાખ્યો હોય એ મોબાઈલ પર તમને SMS પણ આવી શકે છે। હવે વાત કરીએ કે એવા કયા 4 કામ છે જે મહત્વપૂર્ણ છે જે તમારે કરવા જોઈએ જો તમે અહીંયા 2000 રૂપિયાનો પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તો મેળવવા માગો છો। તો સૌપ્રથમ આપણે પહેલા કામ વિશે વાત કરીએ તો એ કામ છે eKYC। જો તમારું અહીંયા eKYC કમ્પ્લીટ હશે તો જ તમને અહીંયા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 20મો હપ્તો મળશે। એટલે દરેક ખેડૂતો માટે અહીંયા eKYC કરવું જરૂરી છે, અહીંયા ફરજિયાત કરી દેવામાં આવ્યું છે। eKYC કેવી રીતે કરી શકાય તેના પર મેં એક અલગ વિડીયો ચેનલ પર બનાવેલો છે, જે જોઈને તમે પીએમ કિસાન યોજના અંતર્ગત અહીંયા eKYC તમારું કરી શકો છો। બહુ સિમ્પલ સ્ટેપની અંદર તમે ઓનલાઈન વેબસાઇટ પર જઈને જ અહીંયા eKYC કરી શકો છો। વાત કરીએ બીજા મહત્વપૂર્ણ કામ વિશે તો દોસ્તો અહીંયા જે વેબસાઇટ પર જે બેનિફિશિયરી લિસ્ટ હોય છે એટલે કે લાભાર્થીની જે યાદી હોય છે તેની અંદર તમારે તમારું નામ ચેક કરવાનું હોય છે કે લાભાર્થી યાદીમાં તમારું નામ છે કે નહીં। એટલે જે પણ ખેડૂતોને 20મો હપ્તો મળવાનો છે તેની લાભાર્થીની યાદી વેબસાઇટ પર મૂકવામાં આવી છે, જેને બેનિફિશરી લિસ્ટ કહેવામાં આવે છે, જે વેબસાઇટ પર તમને જોવા મળશે। એ વેબસાઇટની અંદર તમે જશો એટલે બેનિફિશરી લિસ્ટના ઓપ્શન પર ક્લિક કરીને તમારું નામ છે કે નહીં એ યાદીમાં એ તમારે ચેક કરી લેવાનું છે। તો આ બીજું એક મહત્વપૂર્ણ કામ હતું। હવે વાત કરીએ ત્રીજા મહત્વપૂર્ણ કામ વિશે। તો જો તમે પીએમ કિસાન યોજના અંતર્ગત અહીંયા 20મો હપ્તો તમારા ખાતામાં મેળવવા માગતા હોય તો તમારી બેંક વિગતો તમારે ચેક કરવાની છે કે ઘણી વખત બેંકની માહિતી ખોટી અથવા અધૂરી હોવાને કારણે હપ્તા બંધ થઈ જાય છે। જેમ કે IFSC કોડ ખોટો હોય, બેંક ખાતું બંધ હોય, આધાર કાર્ડ બેંક સાથે લિંક ના હોય। તેથી આ બધી બાબતોને પહેલાં યોગ્ય રીતે તમારે ચેક કરી લેવાની છે। એવું ના થવું જોઈએ કે કોઈ માહિતી ખોટી અથવા અધૂરી રાખવામાં આવી હોય અને તમારા ખાતામાં 2000 રૂપિયાનો જે હપ્તો છે એ ના આવે। એટલે તમારી બેંક વિગતો પણ તમારે ચેક કરી લેવાની છે કે બરાબર છે કે નહીં। તો તમને અહીંયા 2000નો જે હપ્તો છે સરળતાથી તમારા બેંક ખાતામાં તમને મળી જાય। ચોથા મહત્વપૂર્ણ કામ વિશે દોસ્તો વાત કરીએ તો ખેડૂત રજિસ્ટ્રીમાં સંપૂર્ણ નોંધણી તમારી હોવી જોઈએ। હવે સરકારે ખેડૂત નોંધણી ફરજિયાત કરી દીધી છે। આ વિના તમને પીએમ કિસાન યોજના અંતર્ગત 20મો હપ્તો નહીં મળી શકે। તમે ખેડૂત રજિસ્ટ્રીમાં નોંધણી કરાવવા માંગો છો તો તમને યુટ્યુબ પર બહુ બધા વિડીયો મળી જશે, જેમાં તમે જોઈને તમે ઓનલાઈન નોંધણી ખેડૂત રજિસ્ટ્રીમાં કરાવી શકો છો। તો ખેડૂત રજિસ્ટ્રીમાં પણ તમારી નોંધણી હોવી જોઈએ, જેથી તમને પીએમ કિસાન યોજના અંતર્ગત 20મો હપ્તો સરળતાથી તમારા ખાતામાં મળી શકે। તો આ જે મહત્વપૂર્ણ જે 4 કામો હતા તે વિશે મેં તમને વાત કરી અને જે તારીખની જે વાત કરી કે 20 જૂન સુધીમાં તમને તમારા ખાતામાં પીએમ કિસાન યોજના અંતર્ગત 20મો હપ્તો મળી શકે છે। તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે 20મો હપ્તો છે એ કઈ તારીખે તમારા ખાતામાં આવી શકે છે અને જે 4 મહત્વપૂર્ણ કામ છે જે તમારે પૂરા કરવાના છે તે વિશેની માહિતી આપી। આ માહિતી તમને ગમી હોય તો વિડીયો લાઇક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।